લોકસભાના ચૂંટણીની તારીખોની ખૂબ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે ત્યારે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે। કેટલા તબક્કામાં થશે, કયા રાજ્યમાં કેટલી બેઠકો ઉપર ચૂંટણી થશે અને પેટા ચૂંટણી અંગેની પણ તમામ વિગતો આજે આપવામાં આવી હતી। ત્યારે આ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનું પાલન કરીશું। લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। દેશમાં 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે। ગુજરાતમાં 7 મેએ લોકસભાની ચૂંટણી થશે। 4 જૂને સમગ્ર દેશમાં મતગણતરી થશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું આજે ઇલેક્શન કમિશનર દ્વારા લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે। ગુજરાતમાં 6 માંથી 5 વિધાનસભાની ચૂંટણી યોજાશે। શરત ચૂકના કારણે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ નથી અને આ બાબતે અમે રજૂઆત કરીશું। 2022નું વિધાનસભાના ઇલેક્શનમાં 156 વિધાનસભાની સીટ મોટી લીડ સાથે જીતી છે। 26 સીટ જીતી ભાજપના કાર્યકર્તા હેટ્રિક કરે। પીએમ મોદી પણ હેટ્રિક કરવા જઈ રહ્યા છે। દરેક સીટ 5 લાખના માર્જિનથી જીતવાનો ટાર્ગેટ આપ્યો છે। ભાજપ જે વચન આપે છે તે પૂર્ણ કરે છે। સર્વાંગી વિકાસની વ્યાખ્યા આખા દેશના લોકોએ જોઈ છે। બધી સીટોમાં 80% મતદાન થાય તેવો અમારો ટાર્ગેટ છે। મતદાન વધે તે માટે અમારા પેજ કમિટીના સભ્યો સાથે અમે તૈયાર છીએ। જે તારીખ જાહેર થઈ છે તે અનુકૂળ છે। આ ઇલેક્શનને અમે આવકારીએ છીએ। આચાર સંહિતાનું પણ અમે પાલન કરીશું। ભાજપના 26 ઉમેદવાર આચાર સંહિતા પાળવાનો પ્રયાસ કરશે। કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય તેનું પણ અમે પ્રોમિસ કર્યું છે। જે શરતો નક્કી થઈ છે તેનું અમે પાલન કરીશું। સોશિયલ મીડિયા પર ધ્યાન હોવું જ જોઈએ। તમામ પાર્ટીના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પણ સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન થાય અને ખોટી અફવા ન ફેલાય તેનું ધ્યાન રાખવું જોઈએ। આ જાહેરાતોને અમે આવકારીએ છીએ અને નિષ્પક્ષ આ ઇલેક્શન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ પૂરતો સાથ અને સહકાર આપશે। આચાર સંહિતાનો પણ સંપૂર્ણપણે પાલન કરીશું। આજે ઇલેક્શન જાહેર થયું છે એટલે આજથી આચાર સંહિતાનો અમલ થશે, પણ ઉમેદવારો માટે તો જ્યારે ફોર્મ ભરે છે ત્યારથી આચાર સંહિતા એમને લાગુ પડે છે। પણ અમે જેટલા ઉમેદવારો છે 26 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ આદર્શ આચાર સંહિતા પણ પાળવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશે અને એના કારણે એક સારા વાતાવરણમાં ઇલેક્શન થાય। જે અમને નિર્ણય કર્યા છે કે હેટ સ્પીચ હોય કે સોશિયલ મીડિયામાં ખોટું લખાણ થતું હોય તો આ વખતે ચૂંટણી કમિશનર દ્વારા પણ એને રજૂઆત આપવામાં આવશે। એ પોતે પણ એમાં રસ લેશે અને એના કારણે કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય એની પણ એમને ચિંતા કરવા માટે આજે પ્રોમિસ કર્યું છે। તો મને લાગે છે કે પૂરતી તકેદારી સાથે ખૂબ એક્સરસાઇઝ કરીને ઇલેક્શન કમિશનર દ્વારા આજે તારીખો નક્કી કરવામાં આવી છે। જે શરતો નક્કી કરવામાં આવી છે એને અમે આવકારીએ છીએ અને એનું પાલન કરીશું એની પણ આપણે ખાતરી આપીએ છીએ। આજે ઇલેક્શન કમિશનર દ્વારા લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ગુજરાત સહિત એના ઇલેક્શનની તારીખોની જાહેરાત કરવામાં આવી છે। એના નોટિફિકેશન, ફોર્મ ભરવાની તારીખ, ચકાસવાની તારીખ, મતદાનની તારીખ એ બધા વિધિ 6 છે અને ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવ્યા છે। કદાચ એક કોઈ શરત ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનો નોટિફિકેશન આમાં દેખાતું નથી। અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ। ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં 2 વાર છેલ્લી 2 વારની લોકસભામાં 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને 2019માં 173 વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની લીડ પણ મળી છે। 2022ના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં 156 વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે। અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે 26 સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે।
આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેની ત્રીજી વાર એ જઈ રહ્યા છે, એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો 5 લાખનું જીતવાનું ટાર્ગેટ આપ્યું છે. જે 2022ના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ, 370ની કલમ એ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે, ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે, એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે. સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે. એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 26 સીટ 5 લાખથી વધુથી જીતવા માટે સક્ષમ છે. કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ અને માર્ગદર્શન, એમને કરેલા કામો, એના પરિણામો અને અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે. અમારું આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં 80% સુધી મતદાનને લઈ જવું અને એના માટે અમે કમર પણ કસી છે. અમારા પેજ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે. અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે 26માંથી 26 સીટ 5 લાખની લીડ સાથે જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે. જે તારીખો આવી છે એ તારીખોના આધારે કહી શકાય કે અનુકૂળ તારીખો છે. વચ્ચે કદાચ થોડી મેરેજ માટેની તારીખો પણ આવશે, એ હજુ ચેક કરવાનો બાકી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.